વિકૃત માનસ ધરાવતા ટેમ્પો ચાલકે મારવાડી પરિવારની માસૂમ તરુણીને ચાલુ રસ્તે ગુપ્ત ભાગે અડપલા કરી વાળ ખેંચી છેડતી કરવાનો બનાવ સામે આવતા બાળકીના માતા પિતા સ્તબ્ધ થઈ ગયા હતા। બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। બનાવ અંગે કાલાવડ રોડ પર અવધના ઢાળિયા વિસ્તારમાં રહેતી મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે યશ ત્રિવેદી અને હિરેન જોશીનું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમને સંતાનમાં એક પુત્ર પુત્રી છે। તેઓના પતિ મોરબી કામ મળ્યું હોવાથી તેઓએ મોરબી શિફ્ટ થવા માટે ઘર વખરીનો માલ સામાન ફેરવવા માટે આરોપી યશ ત્રિવેદીનો ટેમ્પો ભાડે કર્યો હતો। બાદમાં ટેમ્પોમાં માલ મસાલા ભરી તેણીના પરિવારજનો ટેમ્પોમાં બેસી મોરબી જવા રવાના થયા હતા। જે બાદ થોડે દૂરથી તેનો મિત્ર હિરેન જોશી પણ સાથે ટેમ્પોમાં આગળ બેસ્યો હતો અને તેણીની 4 વર્ષની પુત્રીને પણ આગળ ટેમ્પોમાં બેસાડી હતી। બાદમાં તેણીની પુત્રી બેડી છોકરી પાસે પરત પાછળ આવી ગઈ હતી અને તેણે વાત કરી હતી કે આરોપીએ તેને હોઠ અને ગાલ પર કિસ કરી ગુપ્ત ભાગે અડપલા કરી વાળ ખેંચી ફરીવાર ગાલ પર કિસ કરી હોવાની વાત કરતા તેઓ દંપતીના નીચેથી જમીન સરકી ગઈ હતી। જેથી આરોપી યશ ત્રિવેદીએ ફરિયાદીની સગીર પુત્રીને માથા પર છોકરીથી બેડી છોકરી વચ્ચે ચાલુ ટેમ્પોએ ગુપ્ત ભાગે અડપલા કરી છેડતી કરતા ફરિયાદ નોંધાવી હતી। બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।